રાજ્યમાં ચોમાસુ પાકમાં હવે ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે। તેવામાં સારા ઉત્પાદન માટે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે, પરંતુ ખાતર મળતું નથી। કેવી છે ખેડૂતોની કફોડી હાલત, આવો જોઈએ આ રિપોર્ટમાં। આ દેશની સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ હકીકત તો એ છે કે ખેડૂત બિયારણથી માંડીને પાકના ભાવ સુધી સંઘર્ષમાંથી ઉભરી શકતો નથી। હાલની સ્થિતિ એવી છે કે ખેડૂતોને સારા ઉત્પાદન માટે યુરિયા ખાતરની જરૂર છે, પરંતુ ખાતર મળતું નથી। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આ દ્રશ્ય જુઓ। અહીં વહેલી સવારથી ખેડૂતો લાઈનોમાં લાગી જાય છે। પુરુષોથી માંડી મહિલા ખેડૂતો પણ લાઈનોમાં લાગવા મજબૂર છે, કારણ કે ખાતર મળતું નથી અને લાઈનમાં ઉભા રહ્યા પછી પણ 1 થી 2 થેલી જ મળી રહ્યું છે, જ્યારે અનેક ખેડૂતોને સ્ટોક પૂરો થઈ જવા પર નિરાશા સાથે ઘરે પરત ફરવું પડે છે અને વારંવાર ધક્કા ખાવા ખેડૂતો મજબૂર બની રહ્યા છે। ખેડૂતોની હાલત કેવી છે, સાંભળો। 5-6 દિવસ થઈ ગયા, અમે રખડીને થઈ ગયા, કોઈ ખાતર આલતો નહીં, દોડીને થઈ ગયા, બાળક ખોઈને થઈ ગયા, કોઈ ખાતર મને આલતો નહીં, ખેતર આલતો નહીં। આજે શું થયું? આજે કે બંધ થઈ ગયું એમ કે આવે તારા આલો એમ કે બોલો। હવે કાલ માના અહીંયા લાઈનમાં લાગેલા હતા, મેં અહીંયા દુકાનની આગળ આવી રહ્યા અને ટાઈમ પૂરો થઈ રહ્યો એમ કરીને એમની દુકાન બંધ કરી દીધી, બરાબર કે પછી અમને બીજે દિવસ સવારમાં આવ્યા તો અહીંયા ખાતરનો સ્ટોક નથી એવો જવાબ કર્યો, બરોબર કે કાલે સાલું ખાતર હાલવાના સ્ટોકમાં બંધ કરી દીધું છે, તો એ ખાતર રાત્રે ગયું ક્યાં? અમે કાલના સવારના 10 વાગ્યાના લાઈનમાં ઉભેલા હતા, તો કાલે સાંજે 5-6 વાગે દુકાન બંધ કરી દીધી અને ખાતર હવે સવારે આવજો એટલે અમે સાંજે ખાતરને બોરીઓ બી દેખી હતી, એટલે હતી રાત્રે સાંજે, અને સવારમાં લેવાયા એટલે હવે ખાતર નથી એવું કહે છે। મહત્વનું છે કે ખાતરની અછત માત્ર એક જગ્યા પર નથી, સમગ્ર ગુજરાતમાં છે। ખેડૂતો એટલા મજબૂર છે કે પોતાના કામકાજ છોડીને લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બની ગયા છે। ખેતરમાં કામ કરવું કે ખાતરની લાઈનોમાં રહેવું, કારણ કે મોટા દાવા કરનારી સરકારને તો ફરક પડતો નથી। મંત્રીઓ ભાષણ આપી જતા રહે છે, પરંતુ પીડાઈ માત્ર ખેડૂતો। આશા રાખીએ સરકાર અને કૃષિ મંત્રી ખેડૂતોની આ વ્યથાને પણ સમજશે। તક્ષેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, દાહોદ।